કલેજાના લગનમાં એવું તો શું થયું કે કલેજાએ પાડી બુલેટમાં એન્ટ્રી ને પછી ફોડા બધા માટલા. સૌથી પહેલા તો તમે પાર્ટ 1 ને પાર્ટ 2 નો જોયો તો પેલા પાર્ટ 1 ને પાર્ટ 2 જોઈ આવજો, કારણ કે ત્યાં સુધી તમને આમાં કઈ ટપાઈ નહીં પડે ને તમને મજા પણ નહીં આવે. કાલે જમીને તરત સીધા વહી ગયા હતા ઘરે ને થઈ ગયું તું પેટ ફૂલ ને ઘડીક પડ્યા આડા. જેવો આડો પડ્યો ભેગો મગવારી ગોપાલભાઈ સોડા ને લઈ લીધું ગ્લાસ ને ઠપકા નાખી સોડા. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा. સોડા પીને ટ્રેક્ટર લઈને નીકળી ગયો મંડપ છોડવા માટે, કેમ કે મારે આવેલા હતા ફૂલ ઓર્ડર. જેમ તેમ કરીને પોકી ગયો ઠેકાણે, રાખ્યું ટ્રેક્ટર ને સાયે ને છોડવાના હતા બધા મંડપ. ઘડીક વારમાં બોલાવી દીધી ત્યાં બાકાજીકી ને આવી ગયા ઘરે ને અહીંયા આવીને 5 મિનિટમાં બોલાવી દીધી બાકાજીકી. પડી ગઈ હતી સાંજ ને આવી ગયા સાયર ના ઘરે ને સાયર તો હજી અહીંયા સાફો હમો કરતો હતો. જેમ તેમ કરી નાખ્યો સાયરે સાફો હમો ને પહેરી લીધો માથે ને કેવો લાગે સાયર ને સાફો એક કોમેન્ટ કરી દેજો. मैं नहीं बताऊंगा. નાઈન થઈ ગયો મસ્ત મજાનો બાબલા જેવો રેડી ને આવી ગયો સાયર ના ઘરે ને સાયરે ઓલા સાફાને કેન્સલ કરી નવો સાફો બંધાવતો હતો. ફાઇનલી થઈ ગયો વરાજો બાબલા જેવો કમ્પ્લેન ને કરી દીધું પહલી ભરવાનું ચાલુ. ફાઇનલી આપી દીધું નારિયેલ હાથમાં ને કરી નાખ્યા ચાંદલા ને આવી ગયા માતાજીના મઠે દર્શન કરવા. કેમેરા વાળા સાયરભાઈ માતાજીને દર્શન કરી એવા પાડતા હતા ફોટા ને એટલામાં હારે હારે આપણે માતાજીના દર્શન કરી લીધા. દર્શન કરીને આવી ગયા ઘરે ને ઉતારી નાખી કલેજા ને મમ્મીએ કલેજાની નજર ને આ બાજુ થઈ ગયા હતા ડીજે ચાલુ. ડીજે માં ડિસ્કો કરીને કેવી બાકાજી કી બોલાવીને શું કારણે માટલા ફોડે નહીં તમારે જોવું તો પાર્ટ 4 જોવો પડશે. તો પાર્ટ 4 જોવા માટે તમારા ભાઈને ફોલો જરૂર કરી લેજો.